બસ આજરોજ માનનીય ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબનાઓ દ્વારા જૂનાગઢ રેન્જ ખાતે મંથલી ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરેલ, જેમાં રાજ્યના એડીજી કક્ષાના અધિકારી શ્રી, તમામ સીપી શ્રી તથા રેન્જ આઈજીપી શ્રીનાઓ હાજર રહેલ. ત્યારબાદ ડીજીપી સર દ્વારા પ્રેસ બ્રીફ કરવામાં આવેલ, જે નીચે મુજબ છે. વ્યાજવટાવના ગુન્હાઓ વધારે દાખલ કરી તેવા ગુનેગારો પર કાર્યવાહી કરી. તેરા તુજકો અર્પણ કાર્યક્રમથી લોકોને પોતાનો મુદ્દામાલ પરત મળે તેવા કાર્યક્રમો કરીને લોકોને પોતાનો સામાન પાછો આપવામાં આવ્યો. 3 વાત અમારી 3 વાત તમારી પ્રોગ્રામથી લોકો સાથે પોલીસ સંવાદ કરીને તેના સ્થાનિક પ્રશ્નોનો ઉકેલ લાવવા માટેની કાર્યવાહી કરવામાં આવે છે. 100 કલાકના સમયગાળામાં લિસ્ટ તૈયાર કરી ગુનેગારો પર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી. ગુનેગારોની સરકારી જમીન પર બનાવેલ બાંધકામનું ડિમોલેશન કરવામાં આવ્યું. આઈ પ્રગતિ નામનું પોર્ટલ સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું. તેનાથી ફરિયાદીને તેની ફરિયાદના તમામ સ્ટેજની માહિતી મેસેજ દ્વારા મળી શકે છે. આ પોર્ટલથી સામાન્ય લોકોને પોતાની ફરિયાદ બાબતે તમામ માહિતી મળી રહેશે. પ્રશ્ન: ડિજિટલ અરેસ્ટ બાબતે જવાબ: સાયબર ક્રાઇમથી તેને ઘટાડવાનો તેમજ પકડવાની કામગીરી કરવામાં આવે છે. પ્રશ્ન: કોસ્ટલ સિક્યુરિટી માટે જૂનાગઢ અને ગીર સોમનાથ માટે શું વ્યવસ્થા છે? ડીજી સર જવાબ: ફિશરમેન વોચ ગ્રુપથી માછીમારોને જાણકારી આપીએ. પોલીસ બોટ પેટ્રોલિંગ કરે છે. ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી કરવામાં આવે છે. કોસ્ટગાર્ડ દ્વારા સુરક્ષા કરવામાં આવે છે. रिपोर्टर जूनागढ़ थी धीरूभाई टांग। क्राइम जिसमें डिजिटल अरेस्ट भी आ जाता है, आज शायद हमारे लिए सबसे बड़ा चैलेंज है। अगर गुजरात पुलिस की बात करें तो हम लोगों ने जो 3 मेजर चैलेंजेस जो हमने आइडेंटिफाई किया है, एक है सिक्योरिटी ऑफ वुमेन एंड चाइल्ड, दूसरा है फाइट अगेंस्ट नार्कोटिक्स एंड ड्रग्स, एंड थर्ड साइबर क्राइम। ये तीनों जो हमारे विषय हैं इसको बहुत गंभीरता से लेते हैं। जहाँ तक आपने बात किया डिजिटल अरेस्ट का और साइबर क्राइम का, मैंने ये बात पहले भी आपको प्रेस कॉन्फ्रेंस में मैंने कहा है कि હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં બધાને નમસ્તે. ચાલો મિત્રો ફરી મળીશું.